બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। વાવની જોરડિયાવાડી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું। કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું। ખેડૂતે વાવેતર કરેલા જીરાના પાકની બરબાદીનો પણ આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે। ખેડૂતે જાતે જ વિડીયો બનાવ્યો છે અને વાયરલ કરીને તંત્રને જાણ કરી છે કે કેનાલમાં ગાબડું પડતા તેના ખેતરની અંદર જે પાક વાવેલો હતો તે નષ્ટ થયો છે। સરહદીય વિસ્તારમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ફરી એક વખત વાવની જોરડિયાવાડી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। મારા ખેતરમાં નેર ફૂટી છે રાતે 10-11 વાગે પણ અને ખેતર આખું રેલી નાખી છે। કેટલું જીરું કરેલો હતો? જીરો 1.5 જોતરા હું જીરો તો રેલાઈ ગયું છે બધું। બીજું પાણી મૂકવાનું હતું, હવે જીરું બધું ઉગી ગયું હતું ને પાણી બધું મૂકવાનું હતું ખેતરની અંદર ને પાણી આખું રેલી ખેતર ભરી નાખ્યું છે। કેટલા કિલો જીરું હતું તમારે? 1.5 જોતરો જીરું 1.5 જોતરો 1.5 જોતરો 5 કિલા। તંત્ર જોડે તમારે શું મોગ છે? મારી મોગ છે કે આ મારું જીરું રેલી મને વળતર આપી દે ને મારે આટલું જીરું હતું પાવાનું, આ જોડે તંત્ર જોડે મોગ છે કે આટલું મને વળતર આપી દે ને મારે બીજું છે નહીં પાવાનું અને ખેતર આખું મારું રેલી નાખ્યું છે।